હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11મું ધોરણ પૂર્ણ કરી 12મા ધોરણમાં એટલે કે બોર્ડના વર્ષની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે ઓફલાઈન સ્કૂલ ચાલુ થઈ શકતી નથી, તો આપણે ઓનલાઈન લેક્ચર આપણી સ્કૂલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો આપણે ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરી અને રેગ્યુલર આપણા એક વિદ્યાર્થી તરીકેની ફરજ અદા કરી અને આપણે તૈયારી કરતા થશું. કારણ કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો બોર્ડના ધોરણમાં આવી ગયા છીએ. ઓફલાઈન સ્કૂલ ક્યારે ચાલુ થાય તો ત્યારે બધો કોર્સ આપણે ભેગો ન થાય, તો અત્યારે ઓનલાઈનમાં ચાલે એ બધી વસ્તુ આપણે સાથે સાથે તૈયારી કરતા જઈએ. તો પહેલી વાત તો કે ભાઈ આ વર્ષે આપણે ભલે ઓનલાઈન સ્કૂલ ચાલુ થઈ છે પણ કોર્સ કપાવવાનો નથી. આ વર્ષે આપણી બોર્ડની એક્ઝામ માટે આપણો સંપૂર્ણ 100% કોર્સ રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું કોઈ વહેમમાં નહીં રહેવું કે ગયા વર્ષનો કોર્સ કપાય 70% હતો તો આ વર્ષે પણ એવું થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષનો કોર્સ આપણો સંપૂર્ણ 100%નો કોર્સ છે. એટલે 100% કોર્સને ધ્યાનમાં રાખી આપણે અભ્યાસ કરવાનો છે અને એની તૈયારી કરવાની છે. તો આ વિદ્યાર્થી મિત્રો એક માહિતી આપી તમને. હવે આપણે આપણા વિષય તરફ આગળ વધીએ. તો આપણે આપણા ઇંગ્લિશ વિષયની અંદર આપણે તૈયારી કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે બધાને પેપર સ્ટાઇલ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બોર્ડની એક્ઝામની અંદર કેવી કેવી બાબતો, શું કેવા ટોપિક, કયા ટોપિક અને કેવી રીતે પૂછાય છે, આ બધી બાબતોની પહેલા આપણે માહિતી એકત્રીકરણ કરી લેવી જોઈએ. બરાબર. તો જેની અંદર આપણે ટોપિકની અંદર આગળ વધીએ તો આપણે આ 12મા ધોરણના ગ્રામરથી આપણે શરૂઆત કરીએ. તો ગ્રામરની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ડુએસ ડાયરેક્ટેડ, કે જે આપણા કોર્સની અંદર એકદમ ઈઝી ટોપિક છે. જે ટોપિક આપણે આગળ 8, 9, 10 અને 11 ચારે ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. તો આ 12માની બોર્ડની એક્ઝામમાં પણ વિદ્યાર્થી મિત્રો ડુએસ ડાયરેક્ટેડ આપણને 4 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 4 માર્ક્સ. હવે તો આપણને ખ્યાલ છે ડુએસ ડાયરેક્ટેડની અંદર કયા ટોપિકનો સમાવેશ થાય. બરાબર. તો પહેલા તો ડુએસ ડાયરેક્ટેડ. તો ડુએસ ડાયરેક્ટેડમાં સંભવિત પૂછાઈ શકે એવા ટોપિકો, એટલે એક મેઇન ટોપિક એટલે કે ચેન્જ ધ વોઇસ. શું છે વિદ્યાર્થી મિત્રો? ચેન્જ ધ વોઇસ. રેડી? ચેન્જ ધ વોઇસ એટલે કે જેમને આપણે એક્ટિવ પેસિવ નામ તરીકે પણ ઓળખીએ છીએ. એક તો આ ટોપિક પૂછાય. બરાબર. ત્યાર પછી ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલાવો. બીજું આ ટોપિક પણ પૂછાય. હવે આ બંને ટોપિક પૂછવાની શક્યતા વધુ. એક્ટિવ પેસિવ, ચેન્જ ધ વોઇસ અને ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલાવો. આ બે ટોપિક પૂછવાની શક્યતા વધુ. કદાચ આપણને એવો પૂછાઈ શકે કે ચેન્જ ધ નંબર. શું પૂછાઈ શકે? ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર એટલે સંખ્યા બદલાવો. તો સંખ્યા બદલાવો એટલે કે એકવચન અને બહુવચન. તો આપણે એકવચનનો પેરેગ્રાફ આપેલો હોય તો એને બહુવચનમાં રૂપાંતરિત કરવાનો. જો બહુવચનનો પેરેગ્રાફ આપેલો હોય તો આપણે એને શું કરીશું? એકવચનની અંદર રૂપાંતરિત કરીશું. ત્યાર પછી ચેન્જ
person એટલે કે વ્યક્તિ બદલો. તો વ્યક્તિ બદલોમાં શું હોય તો કે આપણે આગળ પણ શીખી ગયા 8મા નિયમમાં જેને આપણે કહીએ સર્વનામ બદલો. શું કહીએ? સર્વનામ બદલો. તો સર્વનામ બદલાની અંદર શું હોય તો કે આપણે કોઈ પેરેગ્રાફ લખ્યો હોય અને કીધું હોય કે હીની જગ્યાએ ધૈ વાપરો, વીની જગ્યાએ મનીષ વાપરો, બરાબર? એ આપણે ટીપમાં જોશું પછી. તો પહેલા અત્યારે આપણે કેટલું સમજીએ છીએ પ્રસ્તાવના પેટે કે ડુ ઇઝ ડાયરેક્ટેડ જે આપણે એક બોર્ડની એક્ઝામની અંદર સૂચના મારી અને આપણે પ્રશ્ન પૂછે છે જે કેટલા માર્કનો પૂછાય છે? 4 માર્ક. તો એની અંદર શું પૂછાઈ શકે તો કે આ ચારે ટોપિક બરાબર કાઈ એડ્યુકેશન ચેન્જ ધ વોઇસનો ટોપિક પૂછાય પેરેગ્રાફ, અથવા ચેન્જ ધ વોઇસનો પેરેગ્રાફ પૂછાય, અથવા ચેન્જ ધ નંબરનો પૂછાય, અથવા ચેન્જ ધ પર્સનનો પૂછાય. હવે એમાં આ બે પૂછાવાની શક્યતા વધુ. તો આપણે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ 4 વાર જો આપણે કવર કરવા હોય તો આપણે ચારે ટોપિક શીખવા પડે. કારણ કે આ 4 માંથી કોઈ પણ બે પેરેગ્રાફ પૂછાય. કેટલા પેરેગ્રાફ? બે પેરેગ્રાફ. એક પેરેગ્રાફ એટલે કે એક પ્રશ્ન, એક પ્રશ્નનો કે એક પેરેગ્રાફનો 2 માર્ક. એટલે કુલ આવા આપણને બે પેરેગ્રાફ પૂછાય એટલે એમના 4 માર્ક તરીકે આપણે આ ટોપિક પૂછાય. હવે આપણે આ ટોપિકને ડીપમાં હવે આપણે અંદર જોશું. પહેલા સમજાઈ ગયું કઈ વસ્તુ પૂછાય, એમાં મોસ્ટ ઓફ તો આપણે પૂછાવાની શક્યતા વધુ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ટોપિક એટલે કે ચેન્જ ધ વોઇસ એમને આપણે ડીપમાં જોઈએ. બરાબર? change the voice. અથવા આપણે શું કહીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. શું કહીએ? એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. આ બંનેને આપણે ઓળખી શકીએ છીએ. તો પહેલા આપણે જોઈએ ચેન્જ ધ વોઇસ. હવે આપણે એક ખ્યાલ આવ્યો છે મિત્રો કે ડુ ઇઝ ડાયરેક્ટેડ આપણે 4 માર્કનો પૂછાય છે. એમાં કયા ટોપિક પૂછાઈ શકે તો કે ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ, બરાબર, ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ પર્સન. તો પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ચેન્જ ધ વોઇસ અથવા એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ જેમને આપણે શીખીશું. જ્યાંથી આપણા 12મા ધોરણની આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું? તો આપણે કહીએ એક્ટિવ વોઇસ એટલે શું? કે પહેલા આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય એ સમજીએ, એ જાણવું જોઈએ. તો એનું ગુજરાતી થાય કર્તરી વાક્ય રચના અને કર્મની વાક્ય રચના. જે આપણે આજ ટોપિક ગુજરાતીની અંદર પણ આપણે ગ્રામરમાં શીખીએ છીએ. ગુજરાતીમાં આપણે આવે છે કે કર્તરી વાક્ય રચનામાં રૂપાંતરિત કરો અથવા તો કર્મની વાક્ય રચના બનાવો. તો જે ગુજરાતીમાં કર્તરી અને કર્મની છે એ જ વસ્તુ અંગ્રેજીમાં આપણે શું છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો હવે સમજવા માટે એક્ટિવ વોઇસ કોને કહેવાય? કેવી વાક્ય રચનાને એક્ટિવ વોઇસ કહેવાય? તો કે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ કોને કહેવાય? જે વાક્ય રચનામાં અથવા તો જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય
પ્રાધાન્ય એટલે કે મહત્વ હોય તેવી વાક્ય રચનાને શું કહેવાય? એક્ટિવ વોઇસ કહે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો કે જે વાક્યની અંદર કર્તાનું મહત્વ કેવું મહત્વ હોય? કર્તા. તો કર્તાનું મહત્વ હોય તેવી વાક્ય રચનાને એક્ટિવ વોઇસ કહે છે. દાખલા તરીકે રમેશ ક્રિકેટ રમે છે. રમેશ ક્રિકેટ રમે છે. તો આ વાક્ય આપણે બોલ્યા વિદ્યાર્થી મિત્રો કે રમેશ ક્રિકેટ રમે છે. તો આ વાક્યમાં મહત્વ કેનું આવ્યું? રમેશનું આવ્યું, ક્રિકેટનું આવ્યું કે રમવાનું આવ્યું? તો આપણે ખ્યાલ પડશે કે વાક્યની અંદર મહત્વ કેનું આવ્યું? રમેશનું. તો રમેશ એ કર્તા છે તો કર્તાનું મહત્વ થયું તો એને શું કહેવાય? એક્ટિવ વોઇસ. ત્યાર પછી વાત કરીએ પેસિવ વોઇસ. તેની પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ એટલે શું? વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ખ્યાલ આવ્યો હોય કર્તાની વાક્ય રચના એટલે કે એક્ટિવ વોઇસ. જે વાક્યમાં કર્તાનું મહત્વ હોય એને એક્ટિવ કહેવાય. તો પેસિવ વોઇસ એટલે કર્મની વાક્ય રચના અને એને આપણે શું કહીએ? પેસિવ વોઇસ. કર્મની વાક્ય રચનાને આપણે શું કહીએ? પેસિવ વોઇસ. તો કર્મની વાક્ય રચના એટલે પેસિવ વોઇસ. અને પેસિવ વોઇસ કોને કહેવાય? જે વાક્યમાં કર્મનું મહત્વ શું હોય? કર્મનું મહત્વ. એને આપણે શું કહીશું? પેસિવ વાક્ય કે પેસિવ વાક્ય રચના. જે આપણે એક્ટિવ જતું હોય એટલે આપણે કર્મની એટલે પેસિવ વાક્ય લઈએ. તો આપણે શું કહીએ? ક્રિકેટ રમેશ દ્વારા રમાય છે. ક્રિકેટ રમેશ દ્વારા રમાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ વાક્યની અંદર મહત્વ કેનું આવ્યું? ક્રિકેટનું આવ્યું, રમવાનું આવ્યું કે રમેશનું આવ્યું? ક્રિકેટ રમેશ દ્વારા રમાય છે. તો મહત્વ કેટલું વિદ્યાર્થી મિત્રો? ક્રિકેટ. તો ક્રિકેટ એ શેના તરીકે છે વાક્યની અંદર? કર્મ તરીકે. એટલે કર્મનું મહત્વ થયું. તો કર્મનું મહત્વ હોય એટલે એને શું કહેવાય? પેસિવ વાક્ય. રેડી? હવે મેં તમને વ્યાખ્યા લખી આપું. એક્ટિવ વોઇસ એટલે શું? તો શું કહેશું? જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય એટલે કે શું કીધું? જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય એટલે કે મહત્વ હોય તેવી વાક્ય રચનાને શું કહેવાય? એક્ટિવ વોઇસ કહે છે. દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું રમેશ plays cricket every day. Ready with that મિત્રો? એક્ટિવ વોઇસ એટલે શું? જે વાક્ય રચનામાં કર્તાનું પ્રાધાન્ય હોય. પ્રાધાન્ય એટલે કે મહત્વ હોય તેવી વાક્ય રચનાને શું કહે છે? એક્ટિવ વોઇસ કહે છે. દાખલા તરીકે રમેશ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હવે આપણે જોઈએ પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ એટલે શું? હવે શું જોઈએ આપણે? પેસિવ વોઇસ એટલે શું? તો જે વાક્ય રચનામાં
સોરી કર્મનું પ્રાધાન્ય એટલે કે મહત્વ હોય તેવી વાક્ય રચનાને શું કહે છે? પેસિવ વોઇસ વિદ્યાર્થી મિત્રો, જે વાક્ય રચનામાં કર્મનું પ્રાધાન્ય હોય, શેનું હોય? કર્મનું પ્રાધાન્ય હોય એટલે કે મહત્વ હોય તેવી વાક્ય રચનાને પેસિવ વોઇસ કહીએ છીએ. દાખલા તરીકે cricket is played by Ramesh every day. Ready? So you Ramesh દરરોજ ક્રિકેટ રમે છે. એનું મહત્વ એવું રમેશ ક્રિકેટ કરતા. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રમેશ એવરી ડે. ક્રિકેટ દરરોજ રમેશ દ્વારા રમાય છે. મહત્વ કેવું આવ્યું? ક્રિકેટ એટલે કે કર્મ, એટલે એને શું કહેવાય? પેસિવ. રેડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું તેમની વ્યાખ્યા, તેમનો અર્થ સમજાઈ ગયો હશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી 1 મિનિટનો સમય આપું છું. મેં જે બોર્ડમાં લખ્યું છે તે આપણે પોતે આપણી બાકી નોટની અંદર ઉતારી લઈશું. હા વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશની ગ્રામરની બાકી નોટ બનાવવાની છે. તો હું જે પણ લેક્ચરમાં સમજાવું ગ્રામર, જેટલું પણ લેક્ચરની અંદર ગ્રામર લખાવું, એ બધી જ વસ્તુ તમારે બાકી નોટમાં ઉતારવાની છે. તો ચાલો ઝડપથી બાકી નોટની અંદર ઉતારી લેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે બોર્ડમાં લખ્યું છે એનો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે. કારણ કે તમે નવા બેસતો તો જાજો સમય જોશે અને એ સમય આપણા લેક્ચરનો બગડશે. તો જેથી કરીને લેક્ચરનો સમય બગડે નહીં અને આપણે લેક્ચર પૂર્ણ થયા બાદ થોડોક સમયનો સ્પેસ આપવામાં આવે છે. તો ત્યારે તમે લેક્ચર પૂરો થઈ જાય પછી સ્ક્રીનશોટ પાડેલો હશે તેમાંથી તમે જોઈ અને બુકમાં ઉતારી શકો. તો ચલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. ચલો તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે આપણે જોયું એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું એમાં એક ઉમેરી. હવે આપણે આગળ વધીએ તો આપણે જ્યારે એક્ઝામની અંદર પૂછાય છે કોઈ શું
કરવું. આ નિયમને આપણે આગળ જોયું. તો જેના માટે આપણે એવું કહી શકીએ કે AB એટલે એક્ટિવ વોઇસ. AB માંથી PB એટલે પેસિવ વોઇસ. AB માંથી PB કરતી વખતે છતાં ફેરફાર એટલે કે એક્ટિવ માંથી પેસિવ વોઇસ કરતી વખતે થતા ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ માંથી પેસિવ કરવું એકદમ ઈઝી છે. નિયમ પ્રમાણે તમે ચાલ્યા જાઓ, નિયમ પ્રમાણે તમે કરતા રહો એટલે એમાં કોઈ જ વસ્તુ ક્યાંય તકલીફ પડશે નહીં. પણ હા, નિયમ પાલન કરવા પડશે અને નિયમ પ્રમાણે આપણે ચાલવું પડશે. તો જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ માં કરવું હોય ત્યારે માત્ર 6 નિયમ છે. એ 6 નિયમને આપણે અનુસરવા, 6 નિયમ મુજબ આગળ આપણે ચાલવું જોવાનું. બરાબર. તો 6 નિયમમાંથી પહેલો નિયમ કયો? પહેલો નિયમ છે કર્તાને સ્થાને કર્મ મૂકવું. શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલો નિયમ કર્તાના સ્થાને કર્મ મૂકવું. પહેલા આપણે નિયમ પાકા કરી લઈએ. એ બદલાવા કેવી રીતે કે પછી આપણે ઉદાહરણમાં જોશું. તો બદલાવતા પહેલા આપણને નિયમ ખબર હોવી જોઈએ. શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ. કેવી રીતે કરવું એ તો પછી આપણે ઉદાહરણ સાથે સમજશું. તો પહેલો નિયમ આપણે ખ્યાલ પડી ગયો. શું છે? કર્તાને સ્થાને કર્મ મૂકવું. ત્યાર પછી બીજો નિયમ કાળ મુજબ યોગ્ય ટુ બી રૂપ મૂકવું. બીજો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? બીજું કામ શું કરવાનું? કાળ મુજબ. કાળ મુજબ એટલે વાક્યમાં આપણે જોવાનું કયો કાળ છે, જે કાળ છે, જે તે કાળ મુજબ, જે તે કાળની અંદર જે આપણે ટુ બી નું રૂપ આવતું, ટુ બી નું રૂપ એટલે કે સહાયક કારક ક્રિયાપદ આપણે મૂકવાનું. ઈ કાળ વાક્યનું મૂકશું આપણે. પણ એ આપણે ઉદાહરણની અંદર જોશું કેવી રીતે કાળ મૂકવાનો અને કાળ મુજબ કેવી રીતે ટુ બી નું રૂપ મૂકવાનું. પણ એ પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે ત્યાં ફેરફાર કરવા. બે વસ્તુ ખબર પડી ગઈ. એક તો કર્તાના સ્થાને કર્મ મૂકવું, બીજું યોગ્ય કાળ મુજબ ટુ બી નું રૂપ મૂકવું. નંબર 3 ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ મૂકવું. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જે આપણને ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ મૂકવું. પેસિવ વાક્યમાં હંમેશા ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ જ આવે. એટલે જે પણ ક્રિયાપદ આપ્યું હોય એનું શું કરી નાખવાનું? ભૂતપૂર્વનું રૂપ. ત્યાર પછી ચોથો નિયમ બાય મૂકવું. હવે શું મૂકી દેવાનું? વાક્યની અંદર બાય મૂકવું. કારણ કે કર્તા છે એ હંમેશા બાય સાથે. તો ત્યાર પછી શું કરવાનું? કર્મને સ્થાને કર્તા મૂકવું. રેડી? ત્યાર પછીનો નિયમ શું? કર્મને સ્થાને કર્તા મૂકવું. ત્યાર પછી છેલ્લો નિયમ વાક્યમાં આપેલ અન્ય શબ્દો શું કરવાનું? વાક્યમાં આપેલ અન્ય શબ્દો મૂકવા. એટલે કે જે વાક્યમાં વધારાના શબ્દો આપેલા છે, અન્ય શબ્દો, બરાબર, તો એ વાક્યમાં આપેલા અન્ય શબ્દને મૂકવા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે
રૂપ મૂકવું, ત્યાર પછી ત્રીજો ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ મૂકવું, ત્યાર પછી ચોથો બાય મૂકવું, પાંચમો કર્મને સ્થાને કરતા મૂકવું અને છઠ્ઠો વાક્યમાં આપેલ અન્ય શબ્દ મૂકવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું, પછી આને પણ આપણી બાકી નોટમાં ઉતારવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા હોમવર્કની અંદર આજે તમને બે વ્યાખ્યા અને એમાંથી કેવી કરતી વખતે થતા ફેરફાર જેમના 6 નિયમ લખાવ્યા એ આપણે બાકી નોટમાં ઉતારી નાખવાના અને એમને પાકા કરી લેવાના છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ આપણા આગળના નિયમો જોશું અને ત્યાર પછી આપણે તેમને ઉદાહરણ સાથે આ નિયમમાં કેવી રીતે ફેરફાર કરવો એ આપણે જોશું. તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે આ જ ટોપિકને અહીંથી જ કન્ટિન્યુ કરીશું, પણ તે પહેલા તમારે બધા નિયમો પાકા કરી લેવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.